તેનો ફોન આવ્યો. હલો હાલો. પેથાજી. ઓહો, બોલો બોલો રાભાજી. છોકરા બસ યાર થોડું ઘરનું થોડું ખાવડ કરતા હતા, કોમ કાઢ દીધું. બોલો બોલો, ચેમ તો રેડી છો? મેરી કોઈ નહીં, બા જતા રહ્યા. હે? બા જતા રહ્યા. ઓહો. કાકા વો બોલો બોલો રાભા રાતે રે બા એમ ને. હવે બા જતા રહ્યા ને હવાની 15-30 હજાર વાંચી હતી. બુધવાર નો હોય રેડી હેડો તાર અમે આવશો. અને લઈને આવ્યો બધાને કોઈ. હો હા ભલે ભલે લ્યો. હા હાલો. મારો બેટું બાય ઉપાધિ કરી હતી કબાદી ભેણ. હા મારો બેટું બાય તો કબાદી કરી હતી. અત્યારે હેડો હવે કુટુંબ વાળાને બધાને કીવું તો પડશે, લાવવું પડશે, થોડું મારું બેટું બધું પડશે. આ મેલો ઠો બીજું તો શું થાય. ઓહો મારો બેટું બહાર ને થોડો હું જાય તો આવું, મહાદેવાને કહેતો આવું, વીરમાને કહેતો આવું. ઓહો મારો બેટું બાય તો કબાદી કરી હતી. મારું બેટું કબાડી ચીજ હે. શું છે? રાભાનો બા નહીં ત્યાં બા રાભાનો ક્યાં રાભો? રાભો એટલે આપણે રાભો અમારા હગો. હા શું એને બા જાતા યાર. તમે શું કરો? આપણે રાવવું પડશે યાર. શું તું તો એક કોઈ દાડો નતો હસતે મોઢે હોય ધાર હોય તો રીસી બળતો ને બળતો આપણે રાવવું પડશે અહીંયા કને. એમ કોમ ના આવે યાર ભાઈ. આપણે મારે હગો હતો અને હું તો ત્યાં કુટુંબ વાળા લઈને જતો તો કાલે મારે વેણું બોલે. હા બરોબર. તો મારે તું લવિંગમાં તૈયાર કરતા. અમુક વીરમાન તું હેડ ભાઈ, હેડ ને હવે ભાઈ દાવું છે ને યાર. શું તું તો ખાવ પડે આમ કાઈ ની શું હા મારા મેળો પે વાયા હતા. મારા જ્યારે મારે દુશે અહીંયા દોણો બોણો ધોવો પડે. આ તો ભાઈ ગમે તારે. અરે હા વીરમાન. હા ભાઈ અમે તારી પાસે આવતા હતા ક્ષેત્રે. આપણે રાભો ખરી કે નહીં? હા રાભા ને બાદ આવતા રહ્યા છે એટલે આપણે દાવું પડશે બેહણામ ભાઈ. હેડ હેડો છો હવે. આજ બુધવાર છે કે નહીં? બુધવાર નું કીધું તું તો હું પેલો જો મહાદેવા કને અને પછી આવ્યો તારા કને એટલે હવે દાવું પડશે અહીંયા કને. હેડો તાર હેડો ભાઈ. તાર તો એક આઈને તો ઉતાવળી ગયો રીહટી વાળું ગીતું. નકા શું આને હસતો દો ને પાછા કોઈ નહીં. હળવે તોડીશ પ્ર મોડ બાપરો વીરમો કરે બધું. હેડ હેડ પડાય અરે બા જતા રહ્યા. હવે મારો કોણ થાશે? હવે મારો કોણ થાશે? મારો હવે કોઈ છે? રામ રામ રામ. એટલે આમાં કોઈ પાણી આલે એવું દેખું બેઠો. રેડી છો? મજા મજા. આ તો મને બધા ભાઈ મારા બાના બા કબાડી કરી તમે. મારો બેટો ખરેખર દો ફોન પડે બે કોથળી પીતા પણ ગાળ સિવાય કદી કોઈ બોલ્યા નહીં. ખરેખર ભાઈ રોવે રોવે જમ. એને વાંધું લાગ્યું. મારો બાપ મર્યા છે. આ કેમ રોવે છે? એને વાંધું લાગ્યું. ખરેખર ચાલ મર્યા છે. તમે રો રો કરો આખો બાની બાકી નજર એવી ખતરનાક નજર હતી ને બાની કે શું કેવું તમને. આ કેમ હશે? એક પગે લંગડા હેડતા બાકી ઠેકડી સિવાય કદી હેડ્યા નહીં. અરે રે બા કોણ બને ભેજ્યું કે નહીં ભીધું તમે? તમે પાવો તો વ્યવહારમાં. લો લો કોણ ટાટા સોસરા ચાલે ને ફોન. આમ શું રીસી બળબળ કરે છે આખો દાડો. કીધું થોડોક થાક ઉકાળો બીજો હોય તો કરાવો અમારે. પણ રસોડામાં કોઈ ટોપ કરવાનો કોઈ નથી. હું તો ને એટલે રોકડા મેલા તો સારું છે. કામ થાય ઘણું કરે તો મારા કાકો મહેમાન તેડીને આવ્યો ને ઘરે જઈને મેણો બોલે કે છે અહીંયા કને કોઈ સેવાય નહીં કરે. રાતો રે મારા બાપો. રાપા શું છું તું બાન? બાને હવે ઉઠ્યા, દાંતન કર્યું, પછી મારા બાઈએ સોટક ચા લાવ્યો અને ચા પીધો. રાતે ના 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 ના. પછી એવું થયું, ચા પીધો, પછી રાત કરી આલી થોડી. પણ મારા બાપા કે રાત થોડી મેઠી કરી દે. રાત પાઈ ફૂંકો મારી ધીમે રાત પીધી. ના 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 રાત પાઈ. બરોબર. પછી મારા બાપુ કે ક્ષેત્રે
ઓટો મારવા ટેકે ટેકે ઓટો મારવા જવું છે. બરોબર. પણ કૂવો આવ્યો એટલે કૂવે પાણી પાયું, કોણી ભાઈ પાણી પાયું. પછી રાતે ના 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 પછી છેતરે છેતરે ગોળ આખા ક્ષેત્રમાં ઓટો માર્યો. આવ્યો મૂળ હતા તો હારા નરવા. હા હાજા નવરા હતા. પછી કહેતા બાને હળવી 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 ક્ષેત્રમાં ઓટો બાએ ખુદ કીધું કે હવે હું કંટાળ્યો છું એટલે હળવી હળવી કે ઘરે લઈને હળે એટલે ઘરે લાવ્યો. શાંતિ ટોહરા નહીં, શાંતિ બિહાર્યા ઘરે, શાંતિ બેઠા. પછી રાતે ના રે ના, ના રે ના. પછી ગયા, પછી બેઠા, પછી એને આરામ કર્યો. પિયર નો બા મરશે કારા હવારું નો વળજો છે. જમ તારા મારા જમ ડોહાને ને સ્મન મને તો જ મારલો ઋષિ બરાને ડોહા હવે ભાઈ ઈ વાત કર ને બા જ્યાં કર. એ જ્યાં હે ભાઈ વાત કરો આખી તમે. પછી બિહાર્યા, શાંતિ બેઠા. પછી શાંતિથી બેઠા એટલે પોતે રાત પડી, રાત વાવ થયો, હોદ પડી હોજ પડી, વિયાળું કર્યો, વિયારો કર્યો, ખાધું પીધું ને પૂછ્યા. ખાધું પીધું ગઈ ગયા. પછી બીડીઓ ફૂંકી, પછી બે પીને શાંતિથી ઊંઘી. બીડી પાઈ, પોતરી પાઈ, પછી ઊંઘાઈ ગયા. હા અને સવારે બીડી ચાલુ ડોહો ઉડી. ઉડી ગયા. તો મૂળ બા પીતા તા પીન મરી ગયા. પીતા તો અમે પણ ડોહો તો નેણીએથી પડી મરી ગયા હતા. રોડ તમે પીન ઊંઘાઈ જાય ઉઠે ની બા પડી ગયા. બહાર પડી ગયા, બીડી ચાલુ રહી, બાધા તાર્યા. તમે એટલે મુવ્યા જાય બરા લાકડો મને ગયા એટલે હું બોલો કોઈ કેતો નથી. હા એટલે હવે બા તો જાતા રહે, શું કરવા પેથા બાનું આયુષ આવી ગયું. બાનો 6 વર્ષ પૂરો થઈ ગયા છે. બરાબર. હવે એ જ્યાં એને ભગવાને લીધા જ આવે. અરે દીકરો ના બાપડો ને હવે ખાઈ પીને જ્યાં છે કોઈ તકલીફ હા ખાઈ પીને ગયા, ખાઈ પીને ગયા પેથા. બે કોથળી પીતા બાકી બા ગાળ સિવાય કોઈ કોઈ બોલ્યા નહીં. કોઈ અવાજ જ નીકળી કોઈ. બા તો પીતા પીતા તમે રોડ નો ફાટો કરો છો. તો હવે થોડા ઘણું બાય ધોન કરી નાખ્યા. આખી વાત થઈ ગઈ. શું કરે દેવું હવે ભાઈ રોમ ને ગમ્યું ઈ ખરું. પછી છેવટે મૂળ બા ઈયોનો સ્વર્ગવાસ છોડ્યો એમ. બરોબર બાપડા દેવ્યા ઘણું. હવે આટલું બીવ્યું તો હવે શું કરો. એનો પુરુષ છે, બીજું શું, ખાઈ પીને મજા કરીને ગયા છે. આંકડી આવી હતી બા ની બાયલી. હવે આવી ગયા, આવી ગયા. આને શું થયું? શું છે ભાઈ તું કદી જિંદગી મોશોધી ને અત્યારે ચમ ફાટે જ નહીં. હવે સોનો રે પણ થયા શું છે પેથા? શીખ શું હોય? હે પેથા હું આ એની થોડો કાઠી રાખ અમોને હું આવે પણ થોડોક તો કાઠો થા. ભલે આબરૂ કાઢો છો તમે. સોનો મોરને સોન ભરને પણ ન હોય તને. એ ડાબરી મુજા આ તમે હું હસો લાગો મારા બાપ ને તમે શું ઉજે છે મને ઉભરો એ છોકરા ગોમળો બોલે મોર ભાઈ નાખો બધાનું. અલ્યા ભાઈ એમ નથી. બોલાય બોલાય તું બોલે પણ હોબળો તો ઉપર અલ્યા ઉભારો ભાઈ બોલે. મારો બાપ મરી ગયો. અલ્યા ભાઈ ઉભો તો રે ભાઈ. મારો બાપ મારો બાપ મરી ગયો અને મારો આજે હસવાન કરે છે. એ બેટા તાના ચારી પનારે પડ્યા હવે